તો ઘડિયાળમાં વાગી ગયા છે 8 ને આપણે બધા ઉઠીને રેડી થઈ ગયા છે. તો બસ થોડીક જ વારમાં નીકળીએ છીએ. તો મળીએ સીધા બસે. તો તમે દેખી શકો છો આજનો લુક. તો મળીએ સીધા બસે. નીકળી ગયા છે આપણા બધાના બેગ. અરે આપણા અક્ષતભાઈ ને બંટાભાઈ. તો મળીએ સીધા જતી ઘડીએ. તો આપણે આવી ગયા છે બસમાં. હવે થોડીક જ વારમાં બસ નીકળી જાય છે. અરે અમારા દરજીભાઈ જે નાસ્તો ઠોકી રહ્યા છે. તો મળીએ સીધા આગળ. તો આપણે નીકળી ગયા છે. બસ ચાલુ થઈ ગઈ છે. આજે આપણે વિજયભાઈ તો મળીએ આપણે સીધા મોન્સૂન પેલેસ છે. આવડતું નહીં કોઈ इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. नहीं गहरे समुंदर में हो, इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. सारा माहौल सेट कर के नीचे छुपा के किसकी लगी दाई आके बता रहा हूँ तो यहाँ आजा इधर 1 2 3 4 get on the dance floor. 1 2 3 4 get on the dance floor. Do the shake, do the shake. So now it's a party. Give me some more. 1 2 3 4 get on the dance floor. Do the shake, do the shake. So now it's a party. Give me some more. मोहन मोहन गंदी बजे 1 2 3 4 get on the dance floor. Do the shake, do the shake. So nice, it's a party. Give me some more. 1 2 3 4 get on the dance floor. Do the shake. Dinda. Hey, dear.
સૈયારા એવું બોલ ને મારો પાયલ બોલે આ તમારા અટલ સ્પેશિયલ આ સોંગ તમારા અટલ છે इतना बदनाम हुआ फिर भी वे आवाज करो બોલે બસ આ સોંગ તમારા અટલ છે સાંભળજો આહા आवाज करो અવાજ તો કરો ડેડિકેટેડ ટુ યુ આપણે પાછળ ઉતારો આપણે પાછળ બીજા ઉતારો ઠીકા આ મારો પાયલ આશિક ફોટો કર્યો કોણે ના ફોટો મારા ફોટો મારા કોણ મારો ના મારું કોણ મારો ફાટામાં ફાટા મેસર જોઈ જાય છે નહીં જોવે તું માને કમ્પ્લીટ મારજે मैं भी आता हूँ चल कूद आ बाजू जो ना आ बाजू वे पाछળ जो वे फैजान અહીં જો मुंडो तो घटो है આ બીજો હેડ્યો વાગી ગયા છે 10 ને આપણે આવી ગયા છે મોન્સૂન પેલેસ એટલે સત્તનગઢ તો પાછળ દેખી શકો છો બધા ફૂલ મોજમાં છે તો મળીએ આગળ તો તમે દેખી શકો છો ત્યાં એકદમ ટોપ ઉપર સજ્જનગઢ દેખાઈ રહ્યું છે એકદમ નાનું લાગશે તમને તો ચાલો આપણે સીધા ઉપર મળીએ એની અંદર કોઈ અપશબ્દો કોઈને ખોટું લાગી જાય એવો કોઈ વાણી આપણે બોલ્યા ના હોય સાચી વાત છે વિડિયો આપણે ગ્રુપમાં આપણે ધ્યાનમાં રાખીને એ કામ કરીશું અને પગલું ભરીશું જો તમે લોકો બધા સાથે હોય તો અમારી સાથે સહમત રહેજો અને અમને સપોર્ટ કરજો કારણ કે આપણો ભારત દેશ આગળ વધે જય હિન્દ જય ભારત મારી વાત વંદે માતરમ પાટી ગયું ભાઈ નાખવું હોય તમને આજુબાજુના સરપંચ આ સિંહ અને વાઘનું નામકરણના બદલી કરવા માટે મોન્સૂન પેલેસના રાજા સજ્જન સિંહને બોલાવો નીચે ચાલો કારણ કે એમની સાક્ષીમાં જ આ કાર્યક્રમ થશે કારણ કે એમની સાક્ષીમાં જ આપણો શાસન દેશ ચાલી રહ્યો છે અને એમના માટે આપણે ઓવરસાઇઝ ટી-શર્ટ સીવડાવવાની છે બેગી પેન્ટ કરાવવાનું છે ચેલ્સી શૂઝ કરાવવાના છે એ બધા માટે સજ્જનસિંહની જરૂર પડશે ફેન્સી કપડા ઉદયપુરના ફેમસ જગ્યા સિટી પેલેસમાંથી બનાવવામાં આવશે 10-12 તોલાની એક પેલી એમસી સ્ટેન્ડ પહેરતો તો એ ચેન બનાવવામાં આવશે એ બધા માટે ફંડ થોડો જે લોકો ચેન લેશે એની જોડે એમની પીટી ફ્રી મળશે તેથી તમે જલ્દી પરચેસ કરજો
અત્યાર સુધી પેલેસમાંથી જે ઇન્કમ થતી હતી એ ઇન્કમને આપણે ઉદ્યોગમાં ને એ બધામાં નાખતા હતા ગરીબોને દાન કરતા હતા, સૈનિકો પાછળ વાપરતા હતા. હવે આપણે એ જે ઇન્કમ થશે એને આ સિંહ ને જે વાઘ કર્યું છે અને વાઘને જે સિંહ કર્યું છે ટેલિપોર્ટ કરવાનું છે બેઉને એકબીજાને. પછી આપણે એને જેન્સી બનાવ્યા છે. એ જેન્સી બનાવીને જેન્સી કપડા, જેન્સી ચેન, બેટી બધું જ પ્રોવાઈડ કરવામાં આવશે. આપણે જે સજ્જનસિંહ જય હિન્દ મિત્રો, જય ભારત. આપણે આવી ગયા છે સજ્જન પેલેસના. આજના રિપોર્ટર છે આપણા વોરા માસ છે અને એમની સાથે સાક્ષીમાં છે અક્ષત પટેલ. એ આપણને જણાવશે સજ્જનગઢ પેલેસ વિશે અને અત્યારની જનરેશન ઝેડ માટેની બધી વસ્તુ. થેન્ક યુ. પહેલાં તો તમારો આટલો આભાર. પણ મેં તમને એ જણાવવા નથી આવ્યો અહીંયા આગળ. હું તમને પેલેસ દ્વારા તો કે પેલેસ ખાલી ઇન્કમ આપણે જે ખર્ચ કરતા હતા એને આપણે યુટિલાઇઝ હવે કઈ કરીશું ફ્યુચરમાં એ જણાવવા આવ્યો છું. આપણે પેલેસની જે પહેલાં ઇન્કમ થતી હતી અત્યાર સુધી પહેલાં, તો એ ઇન્કમને આપણે ઉદ્યોગોમાં પછી ગરીબોને દાન કરવામાં, આપણા સૈનિકો જે આપણે બચાવે છે, દેશનું રક્ષણ કરે છે, એમના પહેલાઓથી માંડીને એમના પશ્ચિમ પાછળ આપણે વાપરીએ છીએ. એ હવે એનો કિસ્સો ઓછો કરીને આપણે જે જનરેશન ઝેડ આપણે વાપરવા માંગીએ છીએ એની અંદર થોડું ઇન્ક્લુડિંગ કરીશું. જે ફંડ છે એ બધું ટ્રાન્સફર થાય છે પ્રાણીઓ માટે. કારણ કે આપણે લાસ્ટ ઇન્ટરવ્યુમાં આપણે જોયું કે આપણે સિંહનું નામ ચેન્જ કરીને વાઘ કર્યું છે અને વાઘનું નામ ચેન્જ કરીને સિંહ કર્યું છે. બરાબર છે. તો હવે આપણે જઈ રહ્યા છે સજ્જનગઢ ઉપર. આપણે નીચેથી ગાડીમાં બેસી ગયા છે. અરે આપણા પાર્થભાઈ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ છે આપણા બાકીના ભાઈઓ. જો તઈ સ્વામિનારાયણના ભક્ત બેઠા. તો મળીએ સીધા ઉપર. તો મિત્રો આવી ગયા છે આપણે ઉપર. તમે અહીંથી બહારનો વ્યૂ જોઈ શકો છો. બહુ જ મસ્ત અને સુંદર વ્યૂ છે. તો તમે શું કહેવા માંગો અહીંનું વિશે? અહીં અમે કશું કહેવા માંગતા નથી. હા, તો આપણે બધા મિત્રો આવી ગયા છીએ. આ રે અમારા શાહભાઈ. આ જોઈ શકો છો અમારા બધા ફોટા પાડવા પર આવી ગયા છે. ખૂણામાં ઊભા રહી. વ્યૂ દેખી શકો છો તમે મિત્રો.
બગીચા ટાઈપ છે. બગીચામાં ઘાસ થોડું સૂકું છે, જોઈ શકો છો તમે. અમારા કેમેરામેન આવી ગયા છે. પાર્થભાઈ કેમ છો? દરજીભાઈ આવી ગયા છે તમારા. બાપો તો જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે પેલેસની બહાર. તો તમને આખો વ્યૂ બતાવું. હવે ખાઈ જા ખસ આમાં. તો તમે જોઈ શકો છો હજુ અમે ઉપર ચડી રહ્યા છે અને અહીંથી નીચેનો નજારો તમે માણી શકો છો. બહુ ક્લિયર છે, બહુ એટલે બહુ સુંદર જોઈ શકો છો તમે. ધીરે ધીરે નથી કર્યા. યોગદાન થાય આપણે સારું કામ કરીએ પુણ્યનું કામ. હા હાલે અમે મ્યુઝિયમ ફરીએ અંદર ફર્યા એટલે ખબર પડે. તો મિત્રો આવી ગયા છે આપણે પેલેસમાં. આ છે આપણો પેલેસ. તો ચાલો તો મિત્રો આપણે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણે પેલેસની અંદર જઈ રહ્યા છે, જોઈ શકો છો. આપણે આવી ગયા છે મ્યુઝિયમમાં, તમે જોઈ શકો છો. બહુ ફાઇન પેઇન્ટિંગો છે અંદર. આ છે રાજા સજ્જનસિંહ, જેમને આ સજ્જનગઢ બનાવેલું હતું. પણ એ સજ્જનગઢ પૂરું થતાં પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ બાજુ બહુ મસ્ત બધી વસ્તુની ચાહની જોઈ શકો છો મિત્રો. બહુ જ બધી અહીંયા પેઇન્ટિંગો છે બધા રાજાઓની. આ છે રાજા સજ્જનસિંહ, જેમને સજ્જનગઢનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ સજ્જનગઢનું નિર્માણ પૂરું થતાં પહેલાં જ તેમના પ્રાણ છૂટી ગયા હતા. આ જોઈ શકો છો. આવી ગયો જેન્સી વાઘ છે એ આપણે વાંદરાનો શિકાર કરી રહ્યો છે. એ ટાઈપનું પણ મોડેલ એ રૂબરૂમાં બનાવેલું છે. માતાજી હું આ તો વચ્ચે પણ આ પૂંછડી પર ટેપ કેમ મારી? તૂટી ગયા પણ આ તો ચીતો લાગે. બે દીપડો છે યાર. આપણે આવી ગયા છે સજ્જનગઢના ઉપર. હવે તમે જોઈ શકો છો અહીંયા બહુ જ મોટો વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે મિત્રો ઉપરથી બહુ મોટો વ્યૂ છે. સજ્જનગઢ પેલેસ આપણે આજુબાજુ બધા માઉન્ટેન આપણા રાજા સજ્જનસિંહને તેમને વાદળ જોવા બનાવ્યું હતું અને વાદળ દેખાઈ બી રહ્યા છે. વાદળ જો કેવડા મોટા લઈ લે વાદળ. જોઈ શકો છો આ છે પાછળના વ્યૂ. અને અરે આપણા મુન્નાભાઈ આખો વ્યૂ ખતરનાક છે, પૈસા વસૂલ છે. અને આ જોઈ લો મોન્સૂન પેલેસ આમું ચક્કર. જો આ બધા આજે મારા ને જમીનો પર ઘર ઊભા કરેલા છે ડોનેશનથી. અને વાહ. આ અહીંયા અમે ડોનેશન આલી રહીએ છીએ. બરોબર. આ તમે જોઈ શકો છો મુન્નાભાઈએ કીધું એ રીતે બહુ જ સારો વ્યૂ આવી રહ્યો છે. અને આને ધીમે ધીમે અમે ડેવલપ કરવાના છે. આ ઝાડો બાળો રાખવાના છે, પણ જે બંજર જમીન છે એને આપણે એગ્રીકલ્ચરમાં યુઝ કરીશું, ઇરિગેશન બરાબર. ફેસિલિટીમાં નાખીશું. આપણા ઇન્ડિયાને ધ્યાનમાં લઈને આપણા લોકોને ખાવાનું પૂરતું મળી રહે તે માટે આપણે ધ્યાનમાં રહીને રાજાશાહી શાસનમાં અને હાલની સમયમાં ધ્યાન રાખીને આપણે એનો યુઝ કરીશું. તમે પણ બ્લોગમાં બનાવજો. જો તમારથી બી ડોનેટ થાય તો ડોનેટ કરી શકો છો. અમે QR મોકલી દઈશું તમને. બરાબર છે મિત્રો, જોઈ શકો છો વિડીયોમાં કે આપણે પાછળનો ઉદયપુરની અંદર માઉન્ટેન ભરપૂર છે. આ નહીં આપણું મેઘાલય કે નહીં મહારાષ્ટ્ર, આપણે આવેલું છે આ રાજસ્થાનની ભૂમિમાં. નાહી હિમાલય નાહી કશું બહારનું સ્વિટ્ઝરલેન્ડ ના કંઈ નહીં, આપણા ઇન્ડિયનનું જ છે બધું.
અને ઇન્ડિયનને આપણે અંડરસ્ટિમેટ ના કરાય મારા મિત્રો. તો એનાથી આપણે ઇરિગેશન ફેસિલિટી વધારવાની છે, દેશની જીડીપી આગળ કરવાની છે અને પર કેપિટા ઇન્કમ વધારવાનું છે, જેનાથી મોદી સરકારનું નામ થાય, આપણે વિશ્વગુરુ બની જઈએ અને એનાથી આપણું નામ પહેલાં પર આવી જઈએ. પોપ્યુલેશનમાં તો આપણે આગળ આવી ગયા છે, હવે આપણે ડેવલપમેન્ટમાં આગળ લાવવાનું છે. બસ લેટ યુગા ઘડિયાળમાં વાગી ગયા છે 12 ને હવે જઈ રહ્યા છે પિચોલા લેક તરફ. તો મળીએ સીધા પિચોલા લેક તરફ. આપણે પાછા બસમાં, બસ હવે જમીને નીકળી છે. શકો છો અમારા કબીરભાઈ જમી રહ્યા છે. આર્યા સિયાદ સર, સર શીરો મસ્ત હતો. તો હવે જઈ રહ્યા છે પિચોલા લેક ને અવાજ થોડોક બેસી ગયો એવું લાગે છે. આમાં નિશાંતભાઈ રિક્ષાવાળા આવી ગયા છે. પિચોલા લેક માટે નીકળવા માટે આપણે બધા બેસી ગયા છે રિક્ષામાં ને આપણા યુગભાઈ. તો યુગભાઈ શું કહેશો તમે? બસ કંઈ નહીં, હવે અમે પિચોલા લેક જઈને મસ્ત મજાની બોટિંગ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો દેખી શકો છો મિત્રો, આપણે આવી ગયા છે પિચોલા લેક પર. બસ હવે બોટનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, એ પછી આપણે બોટિંગનો સીન તમને બતાવીશ. આપણે જઈ રહ્યા છે બોટિંગ કરવા માટે લેક પિચોલાની અંદર. જોઈ શકો છો આપણે બધા મિત્રો આવી ગયા છે. अरे बेटा कौन सी बोट होती है देख ऐसी जैसे वो जा रहे हैं देख लो नॉर्मल बोट कुछ બધા બે છે. હવે આપણે સેફટી ગેસ પહેરી રહ્યા છે. એક મારું આપણે યુગ, હા આપણા યુગભાઈ સૌને દાન કરી રહ્યા છે સેફટી ગિયર. જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો, આપણે બેસી ગયા છે બોટમાં. અરે આપણા કબીરભાઈ ભાઈ હાય તો કરો. આપણી બાજુ બીજા એક ભાઈ બેઠા છે, તો તમને બધા વ્યૂ બતાવીશું. અલગ
પેલેસ શકો છો. આ તાજ હોટલ આવી ગઈ છે, જોઈ શકો છો. આ શીશ મહેલ આવી ગયો છે. હજી બી આપણે આબુ ઉપર જોઈ શકો છો. એકદમ ઠંડુ પાણી છે. 10,000 રૂપિયા. તો જોઈ શકો છો તમે સિટી પેલેસ ને તાજ હોટલ એક સાથે બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. પૈસા વસૂલ થઈ ગયા. હવે જ અમે પૈસા વસૂલ કરી દીધા છે. ભાઈ પૈસા વસૂલ થયા કે નહીં? મિત્રો ફૂલ મસ્તી છે, આગળ ફૂલ પૈસા વસૂલ છે. એકવાર તમે ઉદયપુર આવો તો જરૂરથી અહીંયાથી આવજો. હવે પિચારો લેકની બોટ રાઈડ પતી ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ પાછા હોટલે. આવી ગયા આપણા પ્રાણેશભાઈ. પ્રાણેશભાઈ મજા આવી કે ના આવી? મજા આવી ગઈ એકદમ. તમારા પિચોલા લેકને ફરવા હોય તો 80 રૂપિયાની બોટમાં ફરવાના, 120 રૂપિયાની બોટ બેકાર. બરોબર સમજી ગયા. આપણા રિક્ષાવાળા કાકા આવી ગયા છે. આપણા બધા બેસવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ફોન મારને. તો બધા બેસી ગયા છે. આ પ્રાણેશભાઈ પહેલા જ બેસી જાય. આપણા પરાગભાઈ જે આપણે જઈ રહ્યા છે પાછા બસે. આમાં પારેખભાઈ જેમનું પેન્ટ ફાટી ગયું છે. તો જોઈ શકો છો મિત્રો આ વખત હતું. બસની અંદર આપણે આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ બિલીફ. તો મળીએ સીધા ત્યાં. હા મિત્રો આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ બિલીફ. જોઈ શકો તો તમે. શકો છો મિત્રો સ્ટેચ્યુ ઓફ બિલીફ. અરે આપણી જોડે પ્રાણેશભાઈ ને બાજુમાં શિવનભાઈ અને આ પાછળ ત્રીજા ભાઈ ધ્રુવલભાઈ છે. તમે શું કહેશો, કેવું છે સ્ટેચ્યુ? સ્ટેચ્યુ તો ઘણું વિશાળ છે, બહુ મોટું છે. એમની ભવ્ય આકૃતિ દેખીને મગજમાં એક જ વસ્તુ આવે, હર હર મહાદેવ. મહાદેવ. વાહ 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 વાહ. તો આપણો શો કેટલા વાગે શરૂ થશે? શું હવે સરને ખબર છે કે કેટલા વાગે આપણને આઈડિયા નથી. 8 વાગે. 7 માં 5 વાગી છે. કલાક ફરી અને પછી શો ની મજા માણી. મજામાં આપણે તો વિડીયોમાં મેં બી તમને મજા મનાવીશ. આખો શો તમને બતાવીશ. તમે જોઈને ખુશ થઈ જશો. અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. ટિકિટ કાઉન્ટરની નીચે બહુ મસ્ત સંઘર્ષ છે અહીંયાનો. ફોટા પણ પાડવાની બહુ બધી જગ્યા છે. અંદર જઈ રહ્યા છે આપણે. જોઈ શકો છો તમે મિત્રો. કલાક હજુ બાકી છે શો માટેનો. જોઈ લો એ બધા ફોટા પડાઈ રહ્યા છે. હા આવી ગયા આપણે પાર્કમાં. દર્શનની સ્થળ જોઈ શકો છો મિત્રો. બહુ જ બધી દુકાન છે, ઘણી દુકાનો છે, ઘણી વસ્તુઓ બી છે. રુદ્રાક્ષની માળાની એ બધું છે. આ હનુમાનજી આપણે વિરાજમાન થયેલા છે અહીંયા. આપણા હનુમાનજી દાદા અહીંયા બેઠેલા છે, જોઈ શકો છો તમે. અને ખાસી બધી રમત. ટિકિટ આવી ગઈ છે આપણી અને સર બધાને ટિકિટ આપી રહ્યા છે. અરે આપણી ટિકિટ અને અહીંથી એન્ટર થવાનું છે. તો અંદર જવાનું સર કહી દીધું છે. અહીંથી અંદર ચલા હેડો તો તમને બતાવું. ટિકિટનું કામ પતી ગયું છે ને આપણે આવી ગયા છે અંદર. આપણા મિત્રો બધા ભેગા થઈ ગયા છે. આ છે આપણા નિશાંતભાઈ. તો હવે આપણે જઈ રહ્યા છે અંદર. આ આપણા પારેખભાઈ જેમને પેન્ટ બદલી લીધું છે એમનું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા સમુદ્ર મંથન વખતનો દૃશ્ય એમ બતાવેલો છે, જે દિવાલ ઉપર કોતરીને દેખાડવામાં આવ્યો છે. બહુ મસ્ત વ્યૂ છે એનો બી. તો ચાલો તમને બી બતાવું એ જગ્યાનો આખો વ્યૂ. જોઈ શકો છો જ્યારે સમુદ્ર મંથન થયું હતું એ ટાઈમ પર એક બાજુ અસુરો હતા ને એક બાજુ ભગવાન ને એ બધા હતા. તો એ વખતનો એ નજારો બનાવવામાં આવ્યો છે જે બહુ જ ફાઇન છે. તો આપણે આવી ગયા છે નીચે ગેટ આગળ. જોઈ શકો છો તમે ગેટ. હવે થોડાક જ ટાઈમમાં આપણે અંદર જઈ શકો છો. અહીંથી દેખી લો આપણે સ્ટેચ્યુ બહુ જ સારો દેખાઈ રહ્યો છે. બહુ મસ્ત ભગવાન લાગી રહ્યા છે બેઠા. તો આપણે આવી ગયા છે અંદર ને જોઈ શકો છો તમે. તો હવે આપણે ઉપર ચડી રહ્યા છે. આર્ય ભગવાનનો સ્ટેચ્યુ આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ બિલીફને એક્ઝેક્ટ નીચે. આપણા મિત્રો બી આવી ગયા છે. હેલો ગાઈસ.
વિજેશભાઈ, તમે સ્ટેચ્યુ વિશે શું કહેવા માંગો છો? થોડી વાર રહીને મારી મંતવ્ય આપું છું તમને. અરે તો હવે આપણે મૂર્તિની એકદમ સામે આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે, જ્યાં લાઇટ શો શરૂ થશે. નીચે બેઠક આપેલી જ છે, તો મળીએ સીધા નીચે. नत्वां सरस्वतीं देवीं शुद्धां पुण्यां करोम्यहं पाणिनीय प्रवेशाय लघुसिद्धांत कौमुदी महर्षि पाणिनि ने विनय कर लघु सिद्धांत कौमुदी की रचना की, जो आज इस जगत में सर्व भाषाओं का मूल है, जो कि सनातन है, शाश्वत है. नृत्यावसाने नटराजराजः ननाद ढक्वां न पंचवारम् उद्वर्तु कामात् सनकादिसिद्धै एतद्विमर्शे शिवशत्रुजातम् तुम त्रिभुवन गुरुवेद बखाना आन जीव पावर का जाना विश्वनाथ ममनाथ पुरारी त्रिभुवन महिमा विदित तुम्हारी. લેઝર શો પતી ગયો છે. હવે આપણે જઈ રહ્યા છીએ અંદર વ્યૂ કી ગેલેરી. આગળ જઈને મ્યુઝિયમમાં આપણે જઈ રહ્યા છીએ. મ્યુઝિયમમાં જોઈ શકો છો. બાકી આપણા ફ્રેન્ડ્સ આવી રહ્યા છે નીચે. આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમમાં. હવે આપણી ટિકિટ, તો ચાલો મળીએ સીધા અંદર. તો આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમમાં. આપણી ટિકિટ થઈ ગઈ છે. હવે આપણે જઈશું અંદર. આપણે આવી ગયા છે મ્યુઝિયમની અંદર. આ છે આપણું આ છે આપણું અંદરનું ભાગ. હવે આપણે ચડીશું ઉપર. વેઇટિંગ કરવી પડશે. શકો છો ઉપર જવા માટે વેઇટિંગ ચાલુ છે. આપણે બહુ મોટો વ્યૂ બતાવી રહ્યા છે. આપણા વાળા આવી જાય છે. ઇતને जितने बंदे होंगे उतने के वाला मेम्बरो આવી ગયા છે બધા. બાકીના પાછળ આવી રહ્યા છે. આપણા હેમભાઈ કંઈક કહેવા માગે છે. હેમભાઈ શું કહેશો? શું ને શું કહેના હોય ઉપર જેમ જોવાનું બધું. શું વાત છે, બધું જોવાનું. આપણી વારી આવી ગઈ છે ઉપર જવાની. હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર દર્શન માટે. તો આપણે આવી ગયા છે લિફ્ટની અંદર. લિફ્ટમાં આપણા મિત્રો બધા અંદર જ છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર. શું કહેશો દર્શન વિશે? મજા આવી ગઈ છે. બાકી ટ્રીપમાં સિરાજ સાહેબે બહુ કમ્પ્લીટ ગોઠવ્યું છે. શું વાત છે. અને છે ઉપર. હવે જઈ રહ્યા છે ભગવાનની દર્શન. જોઈ શકો છો તમે. આપણે ઉપર આવી ગયા છે. આ જુઓ, આ શેષનાગ છે ભગવાનનો. આપણે બહુ જ ઉપર આવી ગયા છે. હવે ખાસા ઉપર જ કહેવાય. કઈ છે કબૂતરનો મારો? જોઈ શકો છો ભગવાનનો પગ અહીંથી દેખાય છે. કબૂતરનો મારો જોવા આયા હવે. આ બાજુ ભગવાનના પગ આગળના દર્શન તમે કરી શકો છો. ત્યાં આપણે નીચે આપણે શોનો મજા લીધો. હવે આપણે ઉપર છે. જોઈ શકો છો આખું આવી ગયા છે આપણે ઉપર. અને અહીંયા કાચ છે નીચે. કાચ તૂટે તો અમે બધા નીચે જઈશું. પણ ભગવાનની મહેરબાની છે. જોઈ લો ખાસી ઉપર છે. અને આ આપણે કાચ પર ચાલી રહ્યા છે. અને અહીં અમારા ભાઈબંધો બિચારા બીને હસી રહ્યા છે. એમને બીક લાગી રહી છે કાચ ઉપર ચાલવાની. તો જોઈ શકો છો ભગવાન સદા સહાય છે. કશું થાય ના, એ નામ લઈને ચાલવાનું સીધું સીધું.
હવે અપશબ્દો નહીં. હવે અમારા મિત્રો અપશબ્દો બોલવા પર આવી ગયા છે. હવે મારે એમને શું જણાવવું, અને એમના પગ તો આખા થથડી રહ્યા છે. આપણા ભાઈ હસી રહ્યા છે કે બીક લાગે એ બાબત પર. આ પાછળ બીજા એક ભાઈ બીતા બીતા આવી રહ્યા છે. નથી લાગતી બીક? તમારા પાછળ વાહન પણ બીક લાગી રહી છે. આ જોઈ શકો છો તમે કેટલા બીતા બીતા આવે છે. और यहाँ पे हम वापस जा सकते हैं. अभी देख सकते हैं हम आ चुके हैं वापस. यहाँ के इन सब की फट चुकी है, બધા બી ચૂક્યા છે. હવે આપણે જઈશું આગળની સાઈડ. ના, આ બાજુ નીકળી ગયા. હવે આપણે ભગવાનના ત્રિશુલ બાજુ છે. તો આપણી આ બાજુ તમને ભગવાનનું ત્રિશુલ દેખી શકો છો. હવેથી તમે દેખી શકો છો. આખું ગામ દેખાડું તમને. જોઈ શકો છો. હવે અમારા બધા મિત્રો બી ચૂક્યા છે એમ કે છે. હા, અમારા હેમભાઈ તમને બીક લાગે છે? બોલાવશે તો આવી જઈશું. ના 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 બંટાભાઈ તમારે એમ ભાઈ તમને કેવું લાગ્યું કાચ ઉપર ચાલીને? મસ્ત ખતરનાક બીક લાગે એવું છે. ચક્કર આવી જાય. ચક્કર આવી ગયા. એમાં મસ્ત તો આજુબાજુમાં મસ્ત પેઇન્ટિંગ કરેલી છે. જોઈ શકો છો ગણપતિ દાદાના બધા રૂપો છે. જોઈ શકો છો આપણે આવી ગયા છે શોપિંગ સેન્ટરની અંદર. ઓ વાહ. ઓ સોરી. તો બસ હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરીને પાછા. જોઈ શકો છો એન્ટિરિયરની બહાર નીકળ્યા છે. હવે આપણે જઈશું પાછા. આ આપણા પાર્થભાઈ લઈ લીધું છે. જોઈ શકો છો સ્નેપ પાડી રહ્યા છે. શું લીધું છે? कौन से? इस कोन का नाम है मिसिसिपी मड. क्या बात कर रहे हो? मिसिसिपी मड. તો આપણે હવે પહોંચવા આવ્યા છે બસ આગળ. તો પછી જમીને આપણે નીકળ્યું હતું બસમાં. મિત્રો આપણે જમવા આવી ગયા છે. અરે આપણા યુગભાઈ ને આપણા પાર્થભાઈ. તો જમીને અમે નીકળવાની રાહ કરીશું. તો હવે આપણે રસ્તામાં સ્ટે લીધો છે. હજુ આપણે બધા ઉઠી ગયા છે. ઠંડી બહુ જ છે, સખત ઠંડી છે. તો પછી હવે સીધા આપણે મળીશું છાની આપણા ઘરે. તો મળીએ સીધા છાની. જોઈ લો, આવી જાઓ, આવી જાઓ. आप देख सकते हैं मारे थोड़ा मांस भिंडी रहेगा बदन बनता पास कह रहे हम उसको सीन सपाट डुगरी डुगरी डुगरी. આપણે ઘરે આવી ગયા છે ને ફ્રેશ થઈને ઊંઘવાડા પડી ગયા છે.